સબસ્ક્રાઇબ કરો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલને, પછી યુટ્યુબ એપ પર બેલ આઇકોનનું બટન દબાવો અને નિહાળો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલ. બનાસકાંઠા જિલ્લામાં વાવ તાલુકાના બાલોતરી ગામમાં વરસાદી પાણી ભરાવની સમસ્યા યથાવત રહેતા ગ્રામજનોનો આક્રોશ ચાલુ રહ્યો છે. ગામના લોકો દ્વારા વાવ મામલતદાર કચેરીએ બીજા દિવસે પણ ધરણા કાર્યક્રમ ચાલુ રાખવામાં આવ્યો હતો. ગામના પૂર્વ સરપંચ રૂપસિંહભાઈ પટેલે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે જ્યાં સુધી ગામમાંથી પાણી નિકાલની કાર્યવાહી નહીં થાય ત્યાં સુધી ધરણા અને તેમનો અન્ન ત્યાગ યથાવત રહેશે. તો બીજી બાજુ તંત્ર અને ભાજપના આગેવાનો દ્વારા ગ્રામજનોને સમજાવી ધરણા સમેટવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો. ભાજપના આગેવાનો દ્વારા પૂર્વ સરપંચ રૂપસિંહભાઈ પટેલે જળ પીવડાવી તંત્ર સાથે બેઠક માટે મનાવવામાં આવ્યા હતા. જોકે અન્ન ત્યાગનો નિર્ણય તેમણે યથાવત રાખ્યો છે. આવેદન પત્ર પાણી હારું છે, પાણીનું જ છે. મારા ગામનો પાણી નિકાલ લાવે, મારા ગામના છોકરો ભણવા જાય એ હારું છે. મારા ગામના રહેતા લોકો થાય તો મારે બધું આવી ગયું છે. મારે 2 દિવસ થયા અને ધાયણામાં અપાર નથી જોડતો. એક જ આ બધાને કહેવાથી બીપી ની મારે તકલીફ છે, મારા શરીરને તકલીફ છે. બીપી એટલે બધાને કહેવાથી પાણી પીવું છે. ન છૂટ કે પાણી પીવું છે એટલે મારે પાણી નથી પીવું. અને અનાજ તો મારો ગમનું નહીં થાય એટલે કે છોડ લેવાનો નથી, અનાજની મૂળ લેવાનો નથી. અને મેને મીડિયે સહકાર આપ્યો એટલે મીડિયાને ધન્યવાદ. અમારી માંગ પાણી હટાવું. પાણી અમારા ગામ બોલાઈ ગામ બોળમાં છે, વરસાદી પાણી હટાવે. પ્રાંત અધિકારી દ્વારા ગ્રામજનોને આશ્વાસન આપવામાં આવ્યું છે કે બાલોતરી ગામમાંથી વરસાદી પાણીના નિકાલ માટે જરૂરી કામગીરી હાથ ધરવામાં આવશે. બાલોતરી ગામના લોકો સાથે 3 વાર મુલાકાત થઈને 3 વાર ચર્ચા કરેલ છે. બાલોતરી ગામનું ભૌગોલિક લોકેશન જોઈ અને જે પાણીનો ભરાવો થયો છે તેની માટે જે અન્ય ગામોમાં વ્યવસ્થા કરી છે તેવી જ વ્યવસ્થા કરી અને 10 HPની 6 મોટરો ઓલરેડી ચાલુ છે. ટૂંકમાં ગંભીરતા અને એ લોકોની રજૂઆત જોતા વધુ એક નવો સ્ટ્રક્ચર ઊભું કરી જેમાં ડીપી મૂકી અને બીજા હજી 6 પાઇપો 10 HPના નવા ચાલુ કરવાના છે, જે અત્યારે થઈ ગયા છે. કુલ અત્યારે કહી શકો કે 12 પાઇપોમાં 120 HPની સ્પીડ 120 HPની મોટરોથી પાણી નિકાલ કાર્યક્રમ અત્યારે ચાલુ છે. વધુમાં ગામમાં જ્યારે લોકોએ રજૂઆત કરી ત્યારે 2 વાર જેસીબી લઈ અને જે પાળા તોડવાનું અને પાણીના નિકાલના રસ્તાઓ કરવાના હતા તે કરેલા છે. તે ઉપરાંત આજે પણ સાંજે એક હિટાચી મશીન લાવી અને જે ટ્રેન્ચ બનાવવાનું એ લોકો કહી રહ્યા છે તેનો પણ એક પ્રયત્ન કરવામાં આવનાર છે. આમ સરકાર તરફથી પાણી નિકાલ માટે સૌથી વધારે 120 HPની મોટરો અને અન્ય સાધનોથી જેટલું બને એટલું ત્વરિત પાણી નિકાલ કરવાનું આયોજન થઈ રહ્યું છે. પણ જ્યાં સુધી ઉપરવાસમાંથી પાણીનો ફ્લો ચાલુ રહેશે ત્યાં સુધી થોડીક મુશ્કેલી રહેશે. બાકી આ પ્રોબ્લેમ ટૂંક સમયમાં સોલ્વ થઈ જશે. બીજા કોઈ વાવ તાલુકાના ગામોમાં પાણી છે ખરી? અત્યારે આપણે આ બાલુંદ્રીનો પ્રશ્ન ચાલે છે તેની વાત કરી લીધી. અન્ય બીજો પ્રશ્ન હશે ત્યારે આપણે અલગ રીતે જોઈ લઈશું. તંત્રના આશ્વાસન પછી પણ ગ્રામજનોનો આગ્રહ છે કે તેઓ કાયમી ઉકેલના પગલાં નહીં લેવાય ત્યાં સુધી આંદોલન ચાલુ રાખશે. બનાસકાંઠા જિલ્લામાં નવીન ઢીમા તાલુકાની રચના અંતર્ગત વાવ તાલુકાના ગોલગામ, નાળોદર, સરદારપુરા ગામનો સમાવેશ કરાતા સ્થાનિક ગ્રામજનોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે. આજે મોટી સંખ્યામાં ગ્રામજનો વાવ મામલતદાર કચેરી પહોંચીને આવેદનપત્ર પાઠવ્યું હતું. ગ્રામજનોનું કહેવું છે કે ઢીમા તાલુકો સાથે તેમનો કોઈ સીધો માર્ગ કે કનેક્ટિવિટી નથી, છતાં તેમને ઢીમા તાલુકામાં સામેલ કરવામાં આવ્યો છે, જે ગામ માટે અનુકૂળ નથી. ગ્રામજનોએ મીડિયાને જણાવ્યું હતું કે જો તેમની માગણીઓ પર વિચાર નહીં થાય તો તેઓ રસ્તા રોકો આંદોલન, મામલતદાર કચેરીએ ધરણા, ભૂખ હડતાલ જેવા આંદોલન કરવા મજબૂર બનશે. વધુમાં ગામની તમામ સરકારી કચેરીઓ, શાળાઓ, દવાખાના સહિત તાળાબંધી કરવાની પણ ચીમકી ઉચ્ચારી છે. તે સિવાય આગામી તમામ ચૂંટણીઓમાં મતદાન બહિષ્કાર કરવાનો પણ ચેતવણી સભર નિર્ણય ગ્રામજનોએ જાહેર કર્યો છે. તંત્ર સામે આક્રોશ સાથે ગ્રામજનોની માંગ છે કે તેમની વસાહતોને ઢીમા તાલુકાની જગ્યાએ વાવ તાલુકામાં જ રાખવામાં આવે, જેથી લોકહિતને અનુકૂળ ન્યાય મળી રહે. આજે વાવ મામલતદાર ખાતે અમે આવેદનપત્ર આપવા આવીએ છીએ. સરદારપુરા, ગોલગામ, નાળોદર અને લોધરાણી આ 4 ગામો આવેદનપત્ર આપીએ છીએ કે ઢીમા ધણેજર નવો તાલુકો બનાવ્યો તે અમને અનુકૂળ તો છે સરકારશ્રીને, પણ અમારે અનુકૂળ નથી. કારણ કે અમારે વાવ આવી અને પછી ઢીમા જવું પડે તેમ છે. ભૌગોલિક દ્રષ્ટિએ આની અંદર અમે અસક્ષમ છીએ, કારણ કે વાવ અમારે 7 કિલોમીટર થાય છે અને ઢીમા અમારે વાવથી 7 ને 12 19 કિલોમીટર જવું પડે એમ છે. મારું ગામ સરદારપુરા છે
પરંતુ ગોલગામ, નાળોદર અને લોધરાણી તેમને 25 થી 30 કિલોમીટર જેટલું અંતર થાય છે. આ ચારે ગામના લોકો આવેદનપત્ર સાથે આપીને સરકારશ્રીને રજૂઆત કરી છે કે જો અમારો આ પ્રશ્ન વાવ તાલુકા સાથે સમાવેશ અમને રાખે તેવી અમારી સરકારશ્રીની અપેક્ષા છે. જો આ અપેક્ષાને અમારે સાકાર કરવા માટે કોઈ પણ નિર્ણય લેવો પડે તો ચારે ગામ અમે સાથે મળી અને આંદોલન જેવી પણ પરિસ્થિતિ ઊભી થશે તો અમે ચારે ગામ સાથે મળી અને તેને લડત પણ લડવા અમે તૈયાર છીએ. જે નવા તાલુકાનું જે વિભાજન થયું તેની અંદર લોધરાણી, નાળોદર, સરદારપુરા, ગોલગામ આવા જે 4 ગામો છે એની અંદર જે ધરણીધર તાલુકાની અંદર સમાવેશ કર્યો છે, પણ ખરેખર અમને મંજૂર નથી. સરકારશ્રીને અમારી વિનંતી છે કે અમારે ભૌગોલિક પરિસ્થિતિ જોતા અમે હંમેશા વાવ સાથે વર્ષોથી સંકળાયેલા છીએ અને અમારે વાવમાં રહેવો છે. ઢીમા અમારે ઘણું દૂર પડે છે અને ઢીમાથી અમારે જે રેલ નદીનું પૂર આવે તે પણ ઢીમાથી, એટલે સામા પાણીએ જવા અમે ક્યારેય મંજૂર નથી. અને સરકારશ્રીને વિનંતી છે જો અમને આના જે અમારા વાવ તાલુકાની અંદર જો માન્ય રાખે તો બરોબર, નહીતર પછી આવનારા સમયમાં અમે 4 ગામવાળા ન છૂટકે અમારે આંદોલન કરવાની મજબૂર થવું પડશે. સરકારશ્રીને અમારી વિનંતી છે કે અમને વાવ સાથે જોડાયેલા રાખે. તાજેતરમાં વાવ તાલુકાના વિભાજનમાંથી ઢીમા ધરણીધરને નવો તાલુકો જાહેર કરેલ છે. તેમાં અમારા ગામ નાળોદરનો પણ સમાવેશ કરેલ છે. જે અમારા ગામને વાવ તાલુકા સાથે વેપારી રીતે ભૌગોલિક પરિસ્થિતિ અને ઢીમાનું અંતર નાળોદરથી 26 કિલોમીટર થાય છે, જ્યારે વાવનું અંતર 12 કિલોમીટર થાય છે. એટલે વાવ કરતાં ઢીમાનું અંતર વધારે થાય છે, સમય વધારે થાય છે અને વાવની અંદર બધી સુવિધાઓ મળી રહે છે, જેથી અમારે વાવ તાલુકામાં રહેવા અમારી બધાની સંમતિ છે. અને ઢીમા જવા આવવા માટે વાવની સુવિધા નથી. અમારી એવી માંગણી છે કે તાજેતરની અંદર તાલુકાનું વિભાજન થયું છે, એટલે વહીવટી તંત્રને અમે એવું કહેવા માંગીએ છીએ કે વહીવટી તંત્ર અમારી રજૂઆત સાંભળે કે ઢીમા અમારે વાવ આવીને પાછું ઢીમા જવું પડે છે અને કોઈ રસ્તાની કોઈ વ્યવસ્થા હાલ પૂરતી છે નહીં. પાછું નાળોદરથી અહીંથી નાળોદર 12 કિલોમીટર, નાળોદરથી પાછું વાવ આવું, વાવથી પાછું ઢીમા જવાનું અને હાલ કોઈ રસ્તાની એવી છે નહીં. અને અમારી સરકાર એવી માંગણી છે કે અમને પાછા યથાવત વાવની અંદર અમારે રહેવું છે અને જો આ અમારી માંગણી સ્વીકારે તો ઉગ્ર આંદોલન અમે કરીશું અને અમારા આખા બધા ગામવાસી સાથે છીએ. અત્યારે સરકાર દ્વારા જે ધરણીધર તાલુકો વાવ તાલુકો અલગ બનાવ્યો તેને અમે આવકારીએ છીએ, પરંતુ અમે અમારા ગામ માટે, નાળોદર માટે અત્યારે અમે પ્રાંત સાહેબને, મામલતદાર સાહેબશ્રીને આવેદનપત્ર આપ્યું છે અને રજૂઆત કરી છે કે અમને યથાવત વાવ તાલુકામાં રાખો. વાવ તાલુકામાં રાખવા માટે અમે એવી રજૂઆત કરી છે કે અમારે ઢીમા જવું હોય તો વાવ આવવું પડે 12 કિલોમીટર, ત્યાંથી મારે ઢીમા જવું પડે અને અત્યારે ઢીમા જવા માટે કોઈ પણ અમારે વાહન વ્યવહારની સુવિધા નથી, કોઈ રસ્તાઓની વ્યવસ્થા નથી અને અમે દરેક રીતે સામાજિક, આર્થિક, વ્યવસાયિક રીતે વાવ જોડે જોડાયેલા છે ભૌગોલિક રીતે, તો અમને વાવ તાલુકામાં રાખવામાં આવી અમારી સરકાર સમક્ષ રજૂઆત છે અને અમારી માગણી સંતોષાય તો અમે અમરતા ઉપવાસ ગાંધી દીધા માર્ગે પણ આંદોલન કરીશું. આમાં આજ વાવ મામલતદારને આવેદનપત્ર આપ્યું છે. અમારે નવા તાલુકા બનાવ્યો ધીરણમાં ધરણીધરમાં સમાવેશ કર્યો છે, પણ અમે વર્ષોથી વાવ સાથે જોડાયેલા છે અને વાવ આવવા માટે અમારે સરળતા રહે છે. વાવ આવવા માટે અમારે 9 કિલોમીટરનું અંતર કાપવું પડે છે અને ઢીમા જવા માટે પહેલો અમારે વાવ આવવું પડે અને એને પછી અમારે ઢીમા જવું પડે અને વર્ષોથી અમે વાવ સાથે સંકળાયેલા છે. ગોલગામ, સરદારપુરા, લોધરાણી, નાળોદર આ 4 ગામના લોકોની બધા વાવ સાથે સંકળાયેલા છે અને વાવ આવવા માટે અમને સરળતા રહે છે. એટલે સરકારશ્રીને નમ્ર વિનંતી કે અમને વાવ સાથે જોડાયેલા રાખે. એમના નિર્ણયને અમે આવકારીએ છીએ, પણ અમને વાવ સાથે જોડેલા રાખે. દેશભરમાં સ્વચ્છતા હી સેવા 2025 પખવાડિયાની ઉજવણી ઉત્સાહપૂર્વક થઈ રહી છે. ભારત સરકારના સ્વચ્છ ભારત મિશનના 11મા વર્ષ નિમિત્તે આ અભિયાનને સ્વચ્છોત્સવ તરીકે આયોજિત કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના 75મા જન્મદિવસ નિમિત્તે 21 સપ્ટેમ્બર 2025થી 2 ઓક્ટોબર 2025 સુધી દેશભરમાં વિવિધ સ્વચ્છતા સંબંધિત કાર્યક્રમો ઉજવાશે. આ અવસરે બનાસકાંઠાના ધાનેરાના નવા બસ સ્ટેશન ખાતે વિશેષ સ્વચ્છતા કાર્યક્રમ યોજાયો હતો, જેમાં ભારતીય જનતા પાર્ટીના આગેવાનો ભગવાનદાસભાઈ પટેલ, વસંતભાઈ પુરોહિત, અનિલભાઈ રાઠોડ, શહેર ભાજપ પ્રમુખ તરુણભાઈ મોદી, મંત્રી જેબી રાજપૂત, રાજુભાઈ ત્રિવેદી, ઇન્દુબેન જોશી સહિત અનેક કાર્યકર્તાઓએ સક્રિય ભાગ લીધો હતો. નગરપાલિકાના ચીફ ઓફિસર તથા સ્ટાફ પણ ઉપસ્થિત રહ્યા હતા. સૌએ મળી સફાઈ અભિયાન ચલાવી અને ફોટા પાડીને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.
દર વર્ષે મહાત્મા ગાંધીના આદર્શોને ચરિતાર્થ કરવા માટે 17 સપ્ટેમ્બરથી 2 ઓક્ટોબર સુધી સ્વચ્છતા હી સેવાનો કાર્યક્રમ યોજવામાં આવે છે. ભારતના સ્વચ્છતા માટેના સૌથી મોટા એમ્બેસેડર એવા મહાત્મા ગાંધીના સ્વચ્છતાના ચરિતાર્થોને સિદ્ધ કરવા માટે અને લોકોમાં સ્વચ્છતા બાબતે જાગૃતિ થાય, લોકોની દ્રષ્ટિ કેળવાય કે જાગૃત સ્વચ્છતા બાબતે તેઓ સભાન બને. આજે જે પ્રોગ્રામ છે એ તો સિમ્બોલિક પ્રોગ્રામ છે, 1 કલાકનો શ્રમદાન, પરંતુ આનાથી લોકોમાં એવો મેસેજ જશે કે સ્વચ્છતા બાબતે પોતાનામાં જાગૃતિ આવે, લોકો જાહેરમાં કચરો ના નાખે, કચરો નાખતા હોય તો પોતાને ખચકાટ થાય. એવા આશયથી સરકારે 15 દિવસનો પ્રોગ્રામ કરેલો છે. તેના માટે છેલ્લો દિવસ 2 ઓક્ટોબર એટલે મહાત્મા ગાંધીનો જન્મદિવસ છે. તો મહાત્મા ગાંધીના જીવન ચરિત્રને, એમના આદર્શોને ચરિતાર્થ કરવા માટે આજે આ પ્રોગ્રામ રાખેલો છે. 15 દિવસમાં વિવિધ સ્થળોએ સફાઈના કાર્યક્રમો રાખવામાં આવેલા છે. જાહેર સ્થળોની સફાઈ, ધાર્મિક સ્થળોની સફાઈ, બસ સ્ટેન્ડ, રેલવે સ્ટેશન, જાહેર રસ્તાઓની સફાઈ તથા શાળાના બાળકોમાં વિવિધ સ્પર્ધાઓ રાખી અને આ તમામ પ્રોગ્રામ 2 ઓક્ટોબરે પૂરા થશે. તો આવો આપણે સાથે સૌ મળીને આ પ્રોગ્રામને સફળ બનાવીએ. મહાત્મા ગાંધીના આદર્શોને આપણે લોકોમાં ઉતરે અને લોકોમાં સ્વચ્છતા બાબતે જાગૃતિ કેળવાય, લોકો સ્વચ્છતા બાબતે પોતાની પણ ફરજ નિભાવે. એક નાગરિક તરીકે આપણી પણ ફરજ થાય. તંત્ર તો બધું કરતું હોય, જાહેર સેવકો પણ પોતાની ફરજો બજાવતા હોય, એક નાગરિક તરીકેની આપણી ફરજો હોય, એમાં પણ આપણે સફળ થઈએ અને મહાત્મા ગાંધીના આદર્શોને આપણે જીવનમાં ઉતારીએ. માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનો 17 સપ્ટેમ્બરના રોજ જન્મદિવસ હોવાથી એ નિમિત્તે પ્રદેશ અને જિલ્લામાંથી અમને સૂચના મળેલ કે એક સપ્તાહ માટે અઠવાડિયું સેવાકી પ્રવૃત્તિઓ કરવાની હતી. તે નિમિત્તે આજે ધાનેરા શહેરની અંદર સ્વચ્છતા અભિયાનનો કાર્યક્રમ રાખેલ અને એ સ્વચ્છતા અભિયાનના કાર્યક્રમની અંદર ભારતીય જનતા પાર્ટીના આગેવાન શ્રીઓ જોડાયા, સાથે સાથે નગરપાલિકાના સ્ટાફ પણ સાથ સહકાર આપ્યો અને આગામી જે પાર્ટી દ્વારા કાર્યક્રમો આપેલા છે તે પણ શહેરની અંદર ટૂંક સમયની અંદર થવાના છે. કાલે બ્લડ ડોનેશન કાર્યક્રમ છે. એના સિવાય આગામી 2 ઓક્ટોબરે મહાત્મા ગાંધીજીની જન્મજયંતિ નિમિત્તે પણ કાર્યક્રમ કરવાનો છે. જે પ્રદેશની ગાઈડલાઈન છે તેને અનુસરીને અમે આગામી પણ કાર્યક્રમો કરવાના છીએ. નરેન્દ્રભાઈ મોદી સાહેબના જન્મના 15 દિવસ સેવા પખવાડિયાનો કાર્યક્રમ જ્યારે આખા દેશની અંદર ચાલી રહ્યો છે, ત્યારે ભારતીય જનતા પાર્ટી વતી 15 દિવસ સેવાકીય કાર્ય, ક્યાંક સ્વચ્છતા, ક્યાંક બ્લડ ડોનેશન, એ તમામ કાર્યક્રમો કર્યા છે. એ કાર્યક્રમના અનુસંધાને આજ ધાનેરા મુકામે સ્વચ્છતાનો કાર્યક્રમ અહીંયા રાખેલ છે. હજી એ કાર્યક્રમ અઠવાડિયા સુધી બાકીના સેવા કાર્યક્રમો ચાલશે અને બધા લોકોને એનાથી પ્રેરણા મળશે. કઈ રીતે સ્વચ્છ ગુજરાત, સ્વચ્છ ભારત એનું કાયમી મુહિમ ચાલી રહી એના માટેના કાર્યક્રમો કરવામાં આવે છે. બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા ખેડૂતોના હિતમાં એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમ અંતર્ગત જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ ગુલાબસિંહ રાજપૂત સહિત કોંગ્રેસના આગેવાનોએ થરાદ તાલુકાના વિવિધ ગામોની મુલાકાત લીધી હતી. આ મુલાકાત અતિવૃષ્ટિ અને પૂરના કારણે ખેડૂતોને થયેલા પાક નુકસાનના પગલે યોજવામાં આવી હતી. કાર્યક્રમ દરમિયાન કોંગ્રેસના આગેવાનોએ ખેડૂતોની સમસ્યા સાંભળી અને તેમને તેમના હક માટે લડત આપવાનું આહવાન કર્યું હતું. બનાસકાંઠા જિલ્લાના થરાદના ચાચર ચોકમાં ચોથા નોરતે ખેલૈયાઓએ પરંપરા મુજબ ચંપલ વગર ગરબા રમીને મા જગદંબાની ભક્તિમાં લીન થયા હતા. આ પ્રાચીન પરંપરા આજે પણ જળવાઈ રહી છે, જે ખૂબ જ પ્રશંસનીય છે. થરાદના ચાચર ચોક ગામ ગરબાનું આયોજન શ્રી રામ સેવા સમિતિ દ્વારા કરવામાં આવેલું છે, જેમાં ચોથા નોરતે ગરબામાં ખેલૈયા રમઝટ બોલાવી હતી. હંસાબેન જોશી અને લક્ષ્મણભાઈ ગોહિલ દ્વારા ગરબા ગાવી અને ગરબાની રમઝટ બોલાવવામાં આવી હતી. નવરાત્રિ હિન્દુઓનો એક મહત્વનો તહેવાર છે, જેમાં શક્તિની પૂજા સાથે ગરબા રમવાનો વિશેષ મહિમા છે. નવરાત્રિ શબ્દનો શાબ્દિક અર્થ છે કે નવરાતો, જેમાં 9 દિવસ સુધી દેવી માતાના 9 સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે. માન્યતા મુજબ આ દિવસોમાં માતાજીની ઉપાસના કરવાથી મનોકામના પૂર્ણ થાય છે. આ વર્ષે પણ ધાનેરા શહેર તથા તાલુકાના ગામડામાં નવરાત્રિની ધૂમ મચી રહી છે. શહેરની વિવિધ સોસાયટીઓ જેમાં કે ગાયત્રી સોસાયટી, પ્રગતિનગર, શિવશક્તિ, વિશ્વકર્મા ગરબા મંડળ, તુલસીનગર સહિત અનેક જગ્યાએ નાના મોટા ગરબાની ઉજવણી થઈ રહી છે. મંદિરોમાં પણ ખાસ કાર્યક્રમો યોજાશે. અંબાજી મંદિર, ગાયત્રી મંદિર અને આશાપુરી મંદિર ખાતે રાત્રે મોટા ગરબા પાર્ટીઓ દ્વારા ભક્તિ ગીતો ગવાઈ રહ્યા છે. નાના મોટા ગરબાઓમાં બાળકો પણ પરંપરાગત પોશાકમાં સુંદર વેશભૂષા સાથે નૃત્ય કરી રહ્યા છે. આજે માતાજીના ચોથા દિવસે પણ તમામ ગરબાઓ શાંતિપૂર્ણ માહોલમાં ચાલી રહ્યા છે. સુરક્ષાની દ્રષ્ટિએ ધાનેરા પોલીસ તંત્રએ કડક બંદોબસ્ત ગોઠવ્યો છે. પોલીસ સ્ટાફ સિવાય ખાનગી વેશમાં પણ અધિકારીઓ તૈનાત કરવામાં આવ્યા છે અને અસામાજિક તત્વો પર બાજ નજર રાખવામાં આવી રહી છે.
વડાપ્રધાનશ્રીના આત્મનિર્ભર ભારત બનાવવાના આહવાનને સાકાર કરવા માટે સ્વદેશી વસ્તુઓનો વધુમાં વધુ ઉપયોગ કરવા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. સ્વદેશી અભિયાન એ આત્મનિર્ભર ભારતનો બનાવવાનો મુખ્ય પાયો અને સિદ્ધાંત છે. વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીને બનાસકાંઠાના પ્રભારી તથા કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂતે પાલનપુર સ્થિત અમી રોડ પર સ્વદેશી અભિયાન અંગે પ્રેરણાબળ પૂરું પાડ્યું હતું. બંને મહાનુભાવોએ અમી રોડ પર આવેલી દુકાનોમાં સ્વદેશી અભિયાનના સ્ટીકર લગાવી વ્યાપારીઓ સાથે સહજ ભાવે વાતચીત કરી તેમના દ્વારા વેચાતા ઉત્પાદનો વિશે જાણકારી મેળવી હતી. અધ્યક્ષ અને મંત્રીએ દેશ માટે આ કાર્યમાં સૌને સહયોગ આપવા માટે સંદેશો આપ્યો હતો. ખાસ કરીને વેપારી સંગઠન આ અભિયાનમાં જોડાય ત્યારે તેની ગતિ બમણી થઈ જાય છે. આ અભિયાનનો મુખ્ય ઉદ્દેશ સ્થાનિક ઉત્પાદનો અને સ્વદેશી ચીજવસ્તુઓના ઉપયોગને પ્રોત્સાહન આપવાનો છે, જેનાથી દેશની આર્થિક પ્રગતિને વેગ મળે અને ભારત આત્મનિર્ભર બનવા તરફ અગ્રેસર બને. બનાસકાંઠામાં આવેલી તમામ દુકાનો ખાતે લાખોની સંખ્યામાં વિવિધ ચીજવસ્તુઓ ખરીદવા માટે નાગરિકો આવતા હોય છે, ત્યારે ખાસ કરીને લોકો સ્વદેશી વસ્તુઓને અપનાવે તે જરૂરી હોવાનું જણાવ્યું હતું. આ અભિયાનમાં પાલનપુરના ધારાસભ્ય અનિકેત ઠાકર સહિત બહોળી સંખ્યામાં નાગરિકો જોડાયા હતા. ગુજરાતમાં રોકાણ આકર્ષવા અને વ્યૂહાત્મક ભાગીદારી બનાવવા માટે વાઇબ્રન્ટ ગુજરાત યોજવામાં આવ્યું છે, જે દેશના અન્ય રાજ્યો માટે મોડેલ બન્યું છે. આ વર્ષે સરકાર દ્વારા વાઇબ્રન્ટ ગુજરાત રિજિયોનલ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું છે, જેના અનુસંધાને આજરોજ બનાસકાંઠા જિલ્લામાં વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી અને ઉદ્યોગ મંત્રી બળવંતસિંહ રાજપૂતની ઉપસ્થિતિમાં વાઇબ્રન્ટ ગુજરાત વાઇબ્રન્ટ બનાસકાંઠા અંતર્ગત ડિસ્ટ્રિક્ટ લેવલ પ્રોગ્રામ યોજાયો હતો. આ કાર્યક્રમમાં સ્ટેજ પરથી 283 કરોડના 6 જેટલા MOU કરાયા હતા, જેમાં માર્ગ એન્ડ મકાન વિભાગ દ્વારા SPG ઇન્ફ્રાકોન પ્રાઇવેટ લિમિટેડ સાથે 210 કરોડના MOU કરાયા હતા. સરકારના અલગ અલગ વિભાગના કુલ 11 હેલ્પ ડેસ્ક અને ઔદ્યોગિક એકમોના મેન્યુફેક્ચરિંગ પ્રોડક્ટના પ્રદર્શન માટે કુલ 36 સ્ટોલ ઊભા કરાયા હતા. અધ્યક્ષ અને મહાનુભાવે આ સ્ટોલનું ઉદ્ઘાટન કરીને નિરીક્ષણ કર્યું હતું. આ પ્રસંગે ઉદ્યોગને સમર્પિત ફિલ્મનું નિરીક્ષણ કરાયું હતું તથા મહાનુભાવના હસ્તે સ્ટેજ પરથી લાભાર્થીઓને વિવિધ લાભ વિતરણ કરવામાં આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં આગામી સમયમાં વિવિધ 4 ઝોનમાં વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ યોજવાની છે, જેમાં 9 અને 10 ઓક્ટોબર 2025 દરમિયાન મહેસાણા ખાતે ઉત્તર ગુજરાત વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં વિવિધ 5 કેટેગરીમાં માઇક્રો સ્મોલ એન્ટરપ્રાઇઝ MSE એવોર્ડ આપવામાં આવશે. આ કાર્યક્રમમાં ધારાસભ્ય અનિકેતભાઈ ઠાકર, પ્રણભાઈ માળી, માવજીભાઈ દેસાઈ, કમિશનર P સ્વરૂપજી, જિલ્લા કલેક્ટર મિહિર પટેલ, જિલ્લા વિકાસ અધિકારી MJ દવે સહિતના જિલ્લાના ઉદ્યોગ સાહસિકો ઉપસ્થિત રહ્યા હતા. બને રાષ્ટ્રનો ધર્મ સ્વદેશી, વૈભવ મંત્ર સ્વદેશી, સ્વતંત્રતાનો પ્રાણ સ્વદેશી, હો યુગ ધર્મ સ્વદેશી, હો યુગ ધર્મ સ્વદેશી. અને મેડ ઇન ઇન્ડિયાની વાત જે મોદીજી કહે છે ને, આપણા દેશના પ્રધાનમંત્રી મોદી સાહેબ, તો એ વાત કરે ભારતમાં બનેલી વસ્તુ, એમાં પસીનો આપણો હોય, પુરુષાર્થ આપણો હોય, ભારતની અંદર બનેલી વસ્તુ. તો બહારની મોટી મોટી વાતો આપણે બધા સાંભળીએ અને બનાસકાંઠા જિલ્લો પ્રાઉડ લેવો હોય ત્યારે લે કે ભારતના સૌથી 1-2 નંબરના ઇન્ડસ્ટ્રીયાલિસ્ટ હશે એની અંદર બનાસકાંઠાના હશે, આપણે કહીએ છીએ ને. ફાર્માની અંદર સૌથી મોટા જે ઇન્ડસ્ટ્રીયલિસ્ટો હોય એમાં બનાસકાંઠાના હશે, ડાયમંડની અંદર જે કોઈ હશે એ બનાસકાંઠાના હશે, આવું બધું બોલે છે. પરંતુ જે રીતે મેક ઇન ઇન્ડિયાની વાત છે, મેડ ઇન ઇન્ડિયાની વાત છે, બસ એવું જ આપણે સાથે સાથે મેક ઇન બનાસકાંઠા, મેડ ઇન બનાસકાંઠા. અહીંયા શું થાય, કોઈ પણ આવે, બહારથી આવે, ગમે તે આવે, અહીંયા આવીને આપણી સાથે અહીંયા રોજગારી કરે, અહીંયા ધંધો કરે, તો આપણો પસીનો, આપણી મહેનત, અહીંયા રોજગારી ઊભી થશે, અહીંયા આખી ઇકોસિસ્ટમ જે છે એ ડેવલપ થશે, દોડતી થશે. તો આમાં આપણે એક પાર્ટ એ પણ મહેનત કરીએ અને બીજું આપણે સ્ટાર્ટઅપથી શરૂઆત કરીએ. મિત્રો, હું કોઈ ભવિષ્યવાણી નથી કરતો, પરંતુ એક બાબત તમારા બધાના ઉપર મૂકું છું કે હિન્દુસ્તાન જે પ્રમાણે ગ્રો કરી રહ્યો છે અને 5 ટ્રિલિયન ઇકોનોમીની વાત આપણે કરીએ છીએ, એવા વખતે જે લોકોએ શરૂઆત કરીએ છે ને એ ઓટોમેટિક ચાલતા દોડતા થઈ જશે. તમે શરૂઆત કરવાનો મોકો જઈ રહ્યો છે. નાની તો નાની શરૂઆત, એક શરૂઆત કરવામાં આપણે ટાઈમ બહુ કાઢી નાખીએ છીએ. આજે કરું, કાલે કરું, આજે કરું, કાલે કરું, અને કમ્ફર્ટ ઝોનમાંથી બહાર નથી આવતા.
તો કમ્ફર્ટ ઝોનમાંથી એક કદમ આગળ વધો અને વેલ બિગેની સાથ એક સારી શરૂઆત કરી દો ને યાર, અડધું કામ તો પૂરું થઈ જશે. અને આ પહેલાં ન કરી શકાય, 20 વર્ષ પહેલાં ન કહી શકાય. આજે સમય છે, આજે ઇન્ડિયાનો એ સમય છે કે આજે જે કોઈ શરૂઆત કરશે ને એ સચરાત આગળ જશે. 20-25 વર્ષ તો બિલકુલ પાછું વળીને જોવા એવું હિન્દુસ્તાનનું છે જ નહીં. ડેમોગ્રાફિક ડિવિડન્ડની વાત હોય તમારું, અને એના કરતાં હું તમને સીધી વાત કરું કે આવડું મોટું માર્કેટ કોઈની પાસે નથી. આ કોઈ નાની સ્ટ્રેન્થ નથી આપણી, અને આટલું સસ્તું મેન પાવર ક્યાંય નથી. હવે એને સ્કિલ બેઝ મેન પાવર કરવા માટે ગવર્મેન્ટના જે પ્રયાસો છે અને જે પ્રમાણે ખરીદ શક્તિ વધી રહી છે, આ બધાનો સરવાળો થશે એટલે ક્યાંથી ક્યાં પહોંચી જશું આપણે. આદરણીય આપણા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના માર્ગદર્શનમાં ગુજરાતના મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ સમગ્ર ગુજરાતની અંદર 10 વાઇબ્રન્ટ પૂરી થયા પછી, અનેક ગુજરાતે સિદ્ધિઓ પ્રાપ્ત કર્યા પછી એમાં કેવી રીતે વધુમાં વધુ ઠેઠ જિલ્લા કક્ષાએ જવાય એ પ્રકારની વ્યવસ્થાનું આયોજન કર્યું છે. એના ભાગરૂપે દરેક જિલ્લાની અંદર વાઇબ્રન્ટ ગુજરાત, વાઇબ્રન્ટ બનાસકાંઠાના નિમિત્તે આજનો એક કાર્યક્રમ અહીંયા આગળ યોજાયો હતો. આજના કાર્યક્રમમાં સૌથી મોટો હેતુ એ છે કે ડિસ્ટ્રિક્ટ કક્ષાએ વન પ્રોડક્ટ, વન ડેવલપમેન્ટ, એની સાથે સાથે જિલ્લા કક્ષાએ, સ્થાનિક કક્ષાએ કયા રોજગારો સ્થાપી શકાય એની ચર્ચા વિચારણા થઈ શકે, અને એની સાથે સાથે એ લોકોને શું સહાય કરી શકાય, ગવર્મેન્ટ શું કરી શકે, એસોસિએશન શું કરી શકે, એને શું ઇન્ફોર્મેશન આપી શકાય, અને આવનાર સમય કેવો છે એ બાબતની બધી જ ચર્ચાઓ કરીને એ પ્રકારનો એક સરસ સેમિનાર યોજાયો હતો. આજે મને કહેતા આનંદ છે કે આજે 289 કરોડથી વધારે રૂપિયાના આજે અહીંયા આગળ એમઓયુ થયા છે. આવનાર સમયમાં ઉત્તર ગુજરાતની જ્યારે મહેસાણા ખાતે આ પ્રકારનું આ વાઇબ્રન્ટ થવાનું છે ત્યારે મને ચોક્કસ ખાતરી છે કે બનાસકાંઠાના મને લાગે છે 4000થી વધારે કરોડ રૂપિયાના એમઓયુ થાય એવી મને અપેક્ષા છે. તો આજે એક સરસ કાર્યક્રમ થયો. અધિકારીશ્રીઓ, પદાધિકારીશ્રીઓ, એસોસિએશનના અને અમારા ઉદ્યોગપતિ શ્રીઓએ બધાએ ભેગા થઈને કર્યો. એ બદલ ખૂબ ખૂબ દિલથી અમને અભિનંદન આપું છું.